તો કેમ છો મિત્રો, આજે આપણો વ્લોગ રેસીપી વ્લોગ થવાનો છે. એમાં આપણે શીખીશું કે પાઉંભાજી કઈ રીતે બનાવી. તો ચલો, જો બધું કટ થઈ ગયું છે. પેલા પાણી ગરમ કરવાનું, પછી એ બધું મોટું મોટું સુધારી નાખવાનું, પછી રીંગણ, બટેકા, કોબી અને ફ્લાવર અને વટાણા તે બાફવામાં નાખવાના છે, કેમ કે હવે થોડાક ગૌઢ આવે છે, કૂણા હોય ને તો કાંદાની નહીં હારે નાખવાના તો સચવાઈ જાય, પણ આમાં બાફવામાં નાખવા પડશે આ વખતે. તો બાફવાનું પ્રિપેરેશન થાય છે, બધું વેજીટેબલ જાય છે કુકરમાં અને હમણાં બાફવાની પ્રોસેસ શરૂ થઈ જાય પાઉંભાજીની. બટેકા એવું નખાઈ ગયું છે. હવે નાખવાના છે રીંગણ અને વટાણા. વટાણા કેટલી ક્વોન્ટિટીમાં નાખવાના? જે વસ્તુ હોય ને એના ત્રીજા ભાગ છે. બરાબર, વધીને ઘટી ન જાય એના માટે. તો દોસ્તો, આજનો વ્લોગ છે પારુલ્સ કિચનનો. ઇન ફ્યુચર મે બી આવી શકે પારુલ્સ કિચન લખેલો, આમ રસોડા ઉપર પારુલ્સ કિચન લખ્યું હોય ને બધી રેસીપીના વ્લોગ. ચલો મિત્રો, મીઠું એડ કરી દીધું છે, જો દેખાતું હશે તમને. હવે આપણે બાફવા મૂકી દઈએ. ઓકે, ડન. તો પહેલી સીટી થઈ ગઈ છે. અને કેટલી સીટી થવા દેવાની? બીજી સીટી થાય એટલે ગેસ ધીમો કરી નાખવાનો, એટલે મસ્ત બફાઈ જાય. મારું બેસિકલી પારુલ્સ કિચનના વ્લોગમાં કામ હોય આવું બધું, ધોવરાવાનું ને અંબાવાનું ને કટ કરાવવાનું ને કટર કરવાનું ને એવું બધું કામ હોય મારું, બીજું કાંઈ નહીં. तो गाइस, हम इनिशियली हम दूसरे स्टेज पे पहुंच चुके हैं. બીજા પગથિયે પહોંચી ગયા છે મિત્રો આપણે, કેમ કે પાઉંભાજીનું તવું મુકાઈ ગયું છે, આ બફાઈ ગયું છે અને હમણાં શું કહેવાય, ક્રશ કરવાનું છે. हम वटाना खाते जाते हैं और पाव भाजी बनाते जाते हैं. થોડા તેલ લીધું. अच्छा, બરાબર. ચલો તો આપણે આને ભાંગી, આમાંથી હવા નીકળી જાય ને પછી. વાહ, હા મિત્રો, જો આપણે આપણું કામ કરવા માંડ્યા છે એ પારુલ્સ કિચનમાં. ક્રશ કરવાનું આ કામ આપણને બહુ ગમે, પણ વરાળ લાગે આમ, જો બહુ વરાળ લાગે, સ્ટીમ ઓલું થઈ જાય આખું. જીરું નાખી દીધું છે અને પછી લસણ, garlic paste. Please add a garlic paste. પછી આપણે નાખીશું મિત્રો વટાણા. મકાઈ ક્યારે નાખવાની? થોડી પડતી વટાણા થોડા કોલા હોય કે નહીં. હવે એને સાતરીશું ધીમી આંચ પર, રાગે રાગે. હવે એડ થાય છે આમાં કોર્ન. અમેરિકન મકાઈ. યસ, આનો ટેસ્ટ વધારે જ મસ્ત લાગે પાઉંભાજીમાં. ગળહાટી હોય ને. આ વખતે પાઉંભાજીમાં એક વસ્તુ નથી, અમે ફણસીને એવું નાખીએ છીએ, પણ આ વખતે એ નથી. આજે આપણે બેઝિક પાઉંભાજી બનાવીએ છીએ, પ્રોપર પાઉંભાજી નહીં, હેલ્ધી એકદમ. હું નાખ્યું હલ્દી. તો આમાં ઓનિયન પેસ્ટ એડ થાય છે. હવે તમે ઓનિયન પેસ્ટ એડ કરી શકો. વાહ, મેઇન ટેસ્ટ આનો છે. ચલો મિત્રો, તો હવે જાય છે ટમેટાનું પેસ્ટ. વાવ 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 વાવ. તો મમ્મી શું નાખવાનું? હવે મીઠું આપણે બાફામાં નાખ્યું છે એટલે થોડુંક માપનું નાખશું. અને લાલ ચટણી
અત્યારથી જ સુગંધ આવવા માંડી છે મને તો. ઘણા મળશું કે આપણે ચટણી કહીશું. કશ્મીરી મરચું જ નથી યુઝ કરતા દોસ્તો અમે. આમ જો આજ પાવભાજી લાગે છે ને પણ ખરેખર એવું નથી. એ તો બેઝ છે, મેઇન વસ્તુ અહીંયા છે. બીજો આ તો બેઝ તૈયાર થાય છે. બોલો. બધી જાવ આવે ને થોડી પછી નાખશું માખણ. આપણે ગામ ગાઈસ મેઇન બેઝ આવી ગયો છે અને મિક્સ થશે અને પાવભાજી બનવાના છેલ્લા સ્ટેજમાં છીએ આપણે. વાહ. મમ્મી મિત્રો પૂછતા હતા કે ધાણા નાખવા છે એમ. મેં કીધું કાંઈ કાપવાની મહેનત નથી કરવી, નાખવા તો હાલશે. એટલી આળસ થાય બોલો તમે. આળસ જો કેટલી થતી છે, એટલી આળસ થાય આપણને. આમાં રસોઈનું કામ મમ્મી આળુડા છે એટલે બહુ મને બહુ આળસ થાય. ધાણા બાણા કાપવાનું ને એવું કામ ન થાય. બળનું કામ તમે કરાવી લો ગમે એટલું, બાકી આનું ન થાય. ધીમી આંચ ઉપર પકાવવાનું કે થોડી ખાંડ ખાંડ નાખવાની છે. એનાથી શું થાય? ગળું ન થઈ જાય? ખટાશ હોય ને બેલેન્સ થઈ જાય થોડું. અચ્છા, ટેસ્ટી લાગે એટલે. અને કેટલી હવે નાખવાનો ભાજી મસાલો. થોડુંક ધાણા જીરું નાખી દીધું છે. પછી હવે ચડવા દેવાનું. થોડુંક ચોળાઈ ગયું છે. ફાઇનલી ભાજી થઈ ગઈ છે રેડી અને મમ્મી લઈ છે હવે નીચે. આપણે ટેસ્ટ કરીને દેખાડીએ. ઓફિશિયલી હવે આપણે ફાઇનલ સ્ટેજમાં પહોંચી ગયા છીએ. આપણે પાઉં ગરમ થાય છે તો તમને બટર દેખાડું. કહેવાનું હા, ફાઇનલ સ્ટેપમાં પહોંચી ગયા છે હવે આપણે. આ જો બટર મિત્રો છે દેશમાંથી હો. જો વાવ. બટરમાં થોડો ધુમાડો થાય. લાગશે વાર પણ આવશે મજા. આમાં જો બટર રાખી દીધું, જો પીગળવા માંડ્યું છે મસ્તનું. પાવભાજી બની ગઈ પછી તો બ્લોગ ઉતારવાનું ભૂલાઈ ગયું. ખાવા જ મેળો એટલી જોરદાર બની હતી. પણ આમ જો બાઇટ લઈને તમને દેખાડું. બરાબર હજી થોડીક ઓછી આવી છે. વાહ. અને તમે ખાઓ ને કટની મસ્ત બની. આમાં વ્યક્ત ન કરીએ આપણે.